કહું ફ્રેન્ડ કરતા મારો વિશેષ છે. ચેનલ કેન્સલ ને નીસુ પૈસા કમાવાનું કેન્સલ ને નિકેશને ફરી મેરેજ કરવા છે. હા એવરીવન વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. ગાઈઝ અત્યારે વાગી ગયા છે 6:30. તમે જોઈ શકો છો ફૂલ ડે આજે કંઈ શૂટ નહોતું કર્યું બિકોઝ કાલ નાઇટમાં હું બિલકુલ સૂતી નથી. ના નિકેશ સૂતા છે બિકોઝ ફૂલ નાઇટની શું જાગતો હતો. સવારે 6 વાગે પછી મમ્મી ઉઠી ગયા, મમ્મીએ રાખ્યો. પછી 6 થી 10 હમણાં નિકેશ મસ્ત મજાની ઊંઘ પૂરી કરી લીધી. ફૂલ ડે પછી કામ ને એવું બધું હતું. તો અત્યારે અમારા ઘરે ગેસ્ટ આવ્યા છે મમ્મીના નાનપણના ફ્રેન્ડ. હેલો મીના માસી, હાય કહી દો. તો મમ્મી હેપી 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 બહુ બધા આજે મારી ફ્રેન્ડ આવી છે તો હું હેપી હેપી જાઉં ને. યસ નીશુ બા આયા છે. બાને હાય કહેવાનું, જય શ્રી કૃષ્ણ કહેવાનું ને. શું કહો છો? પણ હું એમ કહું ફ્રેન્ડ કરતા મારો વિશેષ છે. એ તો છે, મને નહીં ખબર. તો અત્યારે નિકેશ છે ને કંપનીએથી નીકળ્યા છે બટ મેં એમને એવું નથી કીધું કે મીના માસી આવ્યા છે. નિકેશ આવશે ને એટલે બહુ જ ખુશ થઈ જશે બિકોઝ બહુ મોટો એવો ભાગ છે એમની લાઈફમાં. તો બસ કંઈ નહીં, નિકેશ આવે શું કહે છે શું નહીં તો તમે જોતા રહો આગળ. કોણ આવ્યું? જય શ્રી કૃષ્ણ. મેં તમને ફોનમાં નહોતું કીધું એટલા માટે જ નહોતું કીધું. કેમ છો માસી? કેમનું છે? મજામાં. મેં એટલે જ નહોતું કીધું તમને ફોનમાં. સરપ્રાઈઝ આપી મારી શું વાત છે? આ શું લાયા? તમારા માટે ખીચડી ખાઓ ને એટલે. શું કહું? ખીચડી ખાઓ ને એટલે. નાની જો બોલા હે આવડો મોટો થયો ને તોય તે આમ થાય કચ્ચી નાનો જ છે. નીસુ પપ્પા, નીસુ પપ્પા. હવે નહીં આવે. શું આજા? નીસુ જા પપ્પા બોલાય. એ નથી ભણવું, ભણેશ્રી મોટા થઈને ભણજો. કેવું આવી ગયું અત્યારથી બોલતું નતું બોલ. ચાલ. જા પપ્પા ઘૂમી ઘૂમી જાય. નીશુ પાપા ઘૂમી ઘૂમી જાય. નીશુ પાપા ઘૂમી ઘૂમી જાય છે. હવે નહીં આવે તમારી જોડે. કિટ્ટા કરી દીધી નહીં કશા. નિશુ ઓય જોવાય છે. હા બેટા, હા મમ્મા જોડે. અરે ગુંડી અહીંયા નીશુ બેટુ એવું શું કરે છે? છે અહીંયા માર મારું નો માર અહીંયા તો અત્યારે વાગી ગયા છે, તમે જોઈ શકો છો 7:30. મમ્મી બેઠા છે, નિશિવ અત્યારે રમે છે અને મમ્મી બનાવી રહ્યા છે દહીં વડા નિકેશની ફરમાઈશ ઉપર. હે મમ્મી? હા, વેરા વગરની બધી ફરમાઈશ. ફરમાઈશ બધી. તો હું તમને બધાને જેમ કહેતી હોઉં ને એમ નિકેશની ફરમાઈશનો કોઈ ટાઈમિંગ નક્કી ના હોય, કઈ વસ્તુ અવેલેબલ છે કે નહીં એવી કોઈ નક્કી જ ના હોય. આગલે દિવસ કીધું હોય આપણે ઘરે પણ ખીરું પલાળી દઈએ બટ એવું પણ નહીં. તો અત્યારે એમને એવું કીધું કે દહીં વડા ખાવા છે તો ફટાફટ ખીરું લેવા ગયા અને શાક પણ પતી ગયું હતું. શાકને બધું લેવા ગઈ હતી. અત્યારે મમ્મી બનાવે છે અને મારે બધાને કોલ કરવાના હતા ઇન્વાઇટ કરવા માટે. તો હું ગ્રુપવાળાને બધાને કોલ કરતી હતી. ઘણા બધાના હજુ બાકી છે કોલ કરવાના. તો એ બધું પતાવવાનું છે. નિકેશ આજે વ્લોગ શૂટ કર્યો નથી અને અત્યારે નિકેશ ગયા છે મારા જીજુને ફોન લેવાનો છે ત્યાં એમને લઈને. તો તમે જોઈ શકો છો નિશુ. નિશુ બેટુ એ ડીંગો એવું ના કરાય, પડી જવાય દીકા, પડી જવાય બીટુ. સો અત્યારે દહીં વડા થઈ ગયા છે, બધા જમી રહ્યા છે અને અમારા ઘરે કોણ પધાર્યું છે ઓળખો છો ને બધા? કોણ નિકેશ? ચાંદ માસા. કહી દો યાડો એક વખત તમારો ડાયલોગ થઈ જાય. 10 કરોડ. એ તો અમારી ચેનલ માં નહીં. હવે તમારી ચેનલ બની રહી ખબર નહીં જિંદગીમાં ક્યારે બનશે. હા આમાં પાર્ટનર પાણી પી ગયા. પાર્ટનર ના, પાર્ટનર તો કશું ઠેકાણું નહીં. શું કે નીસુ નીસુ માસા શું કે બેટા? અમાર તો ઘંટડી વગાડા, દીવાબત્તી પતી ગઈ છે પણ નિશુને હજુ ઘંટડી બંધ નહીં થતી. નિશુ જેમાં કરી દે તો જેમાં. યે તારો બાપો પાર્ટનર પાણી પી ગયા છે. ચેનલ બે નહીં બનાવવાની. બનાવની ચેનલ ચેનલ કેન્સલ ને નીસુ પૈસા કમાવાનું કેન્સલ ને.
પૈસા નહીં જોતા ને પૈસા પૈસા હા હાવ રૂહી બે જટલા વાડી રૂહી કુમારી ગાઈસ અત્યારે હું આવી ગયો છું ખુશીના વ્લોગમાં, કારણ કે આજે મારો વ્લોગ નથી આવવાનો. પૂછો કેમ? કારણ કે હું આજે બહુ જ થાકી ગયો હતો. કઈ દિવસ નહીં થાકતા આ લિસ્ટ બનાવવાનું હતું તો બી એવું ના થયું કે હું બનાવી દઉં. મારે એકચ્યુઅલી થયું કે હું કયા બુકમાં તો ને લિસ્ટ જ કોઈ ના ફરીથી બધું લિસ્ટ એટલે મારે વ્લોગ ના બનાવવો પડે એટલે હું આજે ખુશીના વ્લોગમાં આવી ગયો છું. સો આજે તમારે મને ખુશીના વ્લોગમાં જોવું પડશે, કાલે મારો વ્લોગ ઓકે. નથી આવવાનો. મમ્મીનો ફોન ચાલુ છે ને તો તમને અમારો અવાજ નહીં સંભળાય એટલે ફટાફટ મમ્મીનો ફોન પતી જાય ને પછી અમે કન્ટિન્યુ કરીએ. વાગી ગયા છે 10:08. નિકેશ મને અત્યારે લઈને જઈ રહ્યા છે આંટો મારવા. એમ એવું છે કે મને છે ને મોઢામાં ગરમીને એવું નીકળ્યું છે તો કશું ખવાતું નહીં, એટલે કદાચ આઈસ્ક્રીમ કા બદામ શેક. નિશુ આખા વ્લોગની પથારી ફેરી નાખે. કેમ? તો આપણે વ્લોગ લેવાના હતા ઘરે પણ એને કચ એટલે હા એ કકરાટ થોડો કરતો હતો. અને પ્લસ બીજી વસ્તુ શું હતી ખબર છે કે અમે પછી મેં એવું વિચાર્યું, મેં કીધું નિકેશને મેં એવું કીધું કે તમે લઈને આંટો મારવા જાઓ અને બધાને જેને ઇન્વાઇટ કરવાના હતા ફ્લાઇટમાં એ બધાને ઇન્વિટેશન આપવા હું ને મમ્મી નીકળી ગયા હતા. એટલે પછી 1-2 કલાક એમાં જતા રહ્યા, 1-1.5 કલાક તો ખરો જ. તો બીજું તો શું કહું, અત્યારે બસ અમે લોકો આંટો મારવા જઈ રહ્યા છે. 9 વાગ્યામાં. 9 વાગ્યા એમ નહીં, એટલે 9 વાગ્યામાં તેને ઊંઘ આવી જ ગઈ હતી. હા 9:30 આજે નિશુ સૂઈ ગયો છે. હવે ખબર નહીં ફૂલ નાઇટ એ મને હેરાન કરશે કે શું કરશે, ખબર જ નહીં ગઈ. અને આજ તમને લોકોને એવું લાગતું હશે કે મારો વોઇસ બહુ ડાઉન આવી રહ્યો છે. તો આજે છે ને હું બહુ સૂતી ને એટલે મને અત્યારે મને એવું થાય હું સૂઈ જ રહું એવું થાય, પણ મને ભૂખ પણ બહુ લાગી છે અત્યારે. તો અમે લોકો કંઈક ખાઈ લઈશું, મતલબ ખવાતું નથી, કંઈક કોલ્ડ ડ્રિંક એવું પી લઈશું. કેવા મસ્ત મજાના મેરેજ ચાલી રહ્યા છે યાર. બધા મેરેજ જોઉં છું તો મને એવું થાય કે અમે બે ફરી મેરેજ કરીએ. આજ મેં મમ્મીને પણ એ કીધું તો મમ્મીએ કીધું હા બધા કરે જ છે ને 5 વર્ષે 10 વર્ષે 11 વર્ષે. એટલે શું કહેવાય રિન્યુઅલ કરાવવાનું છે આપણે. હા લાયસન્સ રિન્યુઅલ આવે, પાસપોર્ટ રિન્યુઅલ આવે. યસ એવું જ કંઈક. કેમ વોટ શું થાય? કશું થાય નહીં. હું તો તમને એવું કહું છું કે આપણા કોરોનામાં મેરેજ થયા બરાબર, તો આપણે કંઈ એન્જોય નહીં કર્યું તો કરી શકીએ ને આપણે ફરી મેરેજ. ના થાય તો પછી દર વર્ષે થાય કરવા હોય. હા કરવા હોય તો દર વર્ષે થાય. તો દર વર્ષે કરી લઈશું. પાકું થાય એમ. બરાબર. તો તમને એવું લાગે કાચું છે? એટલે એવું નહીં લે. તો કોઈ બી વસ્તુ તમે વારંવાર કરો એટલે શું થાય? એવું ના હોય ના. તો તમે બધા કમેન્ટ કરજો કે અમે ફરી મેરેજ કરીએ કે નહીં, હે ને? યસ. તો પછી મારે આજે થંબનેલમાં એવું રાખવું પડશે કે નિકેશને ફરી મેરેજ કરવા છે, બરાબર ને? કોની જોડે? ના, ખુશીના ફરી મેરેજ કરવા છે. કોની જોડે? તો અમે લોકોએ મતલબ આવું ઘણા ટાઈમથી મને આવો વિચાર આવે. હું બધાને જોઉં ને તો હું એવી રેડી નહોતી થઈ. તમે બધા કહો છો ને કે આલ્બમને એવું બનાવો, બટ એટલી બધી એમ કહેવાય ને હાઈ વાળી હું એટલી બધી રેડી નથી થઈ. નોર્મલ હતી અને નોર્મલ અમે અમારા મેરેજ કર્યા હતા. એવું નહીં કે બધા એ વખતે અમારું બજેટ પણ નહોતું. બજેટ બી નહોતું અને મેઇન મેટર કરે બજેટ. યસ જે હાલનું બજેટ છે ને એ વખતેનું બજેટમાં બહુ જ ફરક હતો. અને મને જેવું મતલબ મને જેવા મેરેજ જોઈતા હતા ને આમ ડ્રીમ હોય કોઈ બી છોકરીનો કે મારા મેરેજ આવા થાય, મને આવું લાઈફ પાર્ટનર મળે. તો લાઈફ પાર્ટનર તો મને એવું મળ્યું છે, બટ મારે એ રીતે જે રીતે મેરેજ કરવા હતા ને એ રીતે મારા મેરેજ નથી થયા. બીજી એક વસ્તુ કે તમે લોકોએ અમારું એન્જોયમેન્ટ ને જ બધું જોયું હશે. યસ, અમારું સ્ટ્રગલ નથી જોયું. ક્યાંથી હતા અને ક્યાંથી ક્યાં આયા. અત્યારે છે ને બધાની જોડે બધું જ છે. અત્યારના જે બી મતલબ અત્યારની જનરેશન છે ને ખાસ કરીને બધા એવા હશે કે મમ્મી પપ્પા જોડે. અરે અમારી પાસે 2 વ્હીલર પણ નતું જ્યારે. યસ, તમે લોકો એ જેને લવ સ્ટોરીનો વ્લોગ મારો ના જોયો, લવ સ્ટોરીનો વ્લોગ અમે રિક્ષામાં ફરતા હતા. અમે લોકો રિક્ષામાં મૂવી જોવા પણ જતા હતા. તો મતલબ આ બધું યાદ કરવું જોઈએ અને ક્યારેય ભૂલવું બી ના જોઈએ, કેમ કે એ દિવસો ભૂલીને બી કોઈ મતલબ નહીં, કેમ કે એ દિવસો હંમેશા યાદ રાખવાના. અને મેં બીજી એક વસ્તુ કીધી હતી, ટિકટોક ટુ ઇન્સ્ટાગ્રામ ને ઇન્સ્ટાગ્રામથી યુટ્યુબ વાળી જર્ની. તો હું જેવી ફ્રી થઈશ ને એવું હું શેર કરીશ. બીજી એક વસ્તુ, ટિકટોક તું યુઝ નથી કરતી, આપણે એની પહેલા મળ્યા હતા ને? કશું યુઝ નથી કરતી? ના, કશું જ નહીં. ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ પણ મારું નવું હતું જ્યારે હું નિકેશને મળી હતી.
અને ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે લોકો મળ્યા ને સેકન્ડ યા થર્ડ ડે બહુ બધો હોબાળો થઈ ગયો હતો ત્યારે જ નિકેશ એવું કીધું હતું કે કંઈ નહીં કંઈ થશે તો હું તને લઈ જઈશ અને ફાઇનલી મને લઈ ગયા. કહેવાય ને કે અત્યારની જનરેશનમાં બોલતા હું वो मैं करता हूँ बराबर और जो नहीं बोलता वो डेफिनेटली करता है ऋतु. मैं जो नहीं बोलता वो मैं गुस्सा भी बहुत ज्यादा करता वो है. मैं करता ही नहीं. नहीं वो चीज वो गलत तो मत कभी बोलो. कभी हो जाता है. कभी अबे कभी यार प्यार तेरे से किया है तो गुस्सा भी तेरे पे ही करूंगा ना. बाजू वाली पे जाके थोड़ी उतारूंगा गुस्सा. તો ફેટ માર દઉં ને એક જ ફેટે ફેંકી દઉં આમ બહાર. ના એવું કંઈ નથી, હું ક્યારેય નિકાશ ઉપર હાથ નહીં ઉપાડતી. વળી સોપાડું છું. તમે તો બાપા ના તમે બી નહીં ઉપાડતા. હું ખાલી મને એક બોલું વખત એટલું જ. પડી છે આમ ફાટ દઈને આમ કહેવાય કાનમાંથી પરું નીકળી ગયું હતું, એટલું ગંદુ હોય એમ. પણ ગુસ્સો હોય બધાને એવું નહીં કે ભાઈ ના તમને આટલું બધું રાખે છે તો ક્યારે, અને વાંક મારો હતો એ હું એક્સેપ્ટ કરું છું અને એ હું ડિઝર્વ કરતી હતી, જેટલો પ્રેમ ડિઝર્વ કરું છું તે થપ્પડ પણ ડિઝર્વ કરતી હતી. બસ કંઈ નહીં, અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અને બસ આજના બ્લોગમાં આટલું જ હતું કેમ કે હું હજુ કન્ટિન્યુ નહીં કરી શકું તો મારે એડિટ ને એવું બધું પણ કરવાનું છે એટલે. સો આજના બ્લોગમાં આટલું છે. તો બ્લોગ સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.